જય સ્વામિનારાયણ। તારીખ 28/12/2025 પોષ સુદ આઠમ રવિવાર। એક વખતે સુંદરજીભાઈ ભુજના રાજના પ્રસંગે ભુજથી જામનગર બાજુ આવ્યા હતા। તેઓ પ્રભુ શ્રીહરિના દર્શને પધાર્યા। તે વખતે સુંદરજીભાઈને મનમાં ગર્વ થયો। ગર્વગંજન પ્રભુ તો સર્વ વાતને અંતર્યામીપણે જાણતા જ હતા। મહારાજની આજ્ઞા લઈને પોતે ચાલતા થયા અને જતા જતા વિનંતી કરી કે પ્રભુ ભુજ પધારો તો અમને દર્શન સેવાનો લાભ મળે। મહારાજ રાજી થયા એટલે બેવું ભુજ જવા સાથે ચાલ્યા। જોડિયા બંદરથી બેઠા તે સુંદરજીભાઈને મનમાં ગર્વ થયો કે હું શ્રીહરિને ભુજ તેડી જાઉં છું, તે બધાય હરિભક્તો મારા વખાણ કરશે। સર્વેશ્વર શ્રીહરિએ એમના મનના સંકલ્પને જાણ્યો ને એમનો ગર્વ ઉતારવા ગર્વગંજન પ્રભુએ પોતે વહાણમાંથી કૂદકો મારી નીચે સમુદ્રમાં ઉતરી પડ્યા। સુંદરજીભાઈ પોતે પણ સમુદ્રમાં પડીને જીવન ટૂંકાવવા તૈયાર થયા। મહારાજે દર્શન આપીને એમને રોક્યા। શ્રીહરિ તો પલકારામાં ભુજ પહોંચી ગયા ને સુંદરજીભાઈ ખાડી ઉતરીને રસ્તે પંથ કાપીને 5મા દિવસે ભુજ પહોંચ્યા। આવીને ગંગારામ મલના ઘરે સભામાં મહારાજને દંડવત પ્રણામ કર્યા। ત્યારે મહારાજે એમને વહાણનું વૃત્તાંત કહીને સંભળાવ્યું ને કહ્યું કે અમારા ભક્તને માનરૂપી દોષ કે ગર્વ અભિમાન હોય એ અમને જરાય ગમતું નથી। સુંદરજીભાઈને પોતાની ભૂલ સમજાણી એટલે માફી માંગીને ક્ષમા યાચના કરીને પોતાના ઘેર તેડી ગયા। શ્રીહરિ હિરજીભાઈને ઘરે ઓસરીમાં સભા કરીને વિરાજતા હતા। સૌ ગામના ભક્તજનોને મુમુક્ષુઓ દરરોજ દર્શન પૂજન કરવા આવતા હતા। ભુજના જેઠી વાલજી નામે મલ સભામાં દરરોજ આવતા, પણ એમને પોતાના શરીર સૌષ્ઠવનું અભિમાન તે રોજ સભામાં બધા દેખે એમ છાતી કાઢીને ચાલે। એક દિવસે જેઠી વાલજી જમીને શ્રીહરિને પગે લાગવા ગયા। તે સમયે મહારાજે લાંબો હાથ કરીને એનું માથું બગલમાં મૂકી દીધું। પોતે સૌ દેખે એમ બહુ પ્રયત્ન કર્યા, પણ એમની કોઈ કારી ફાવી નહીં। મહારાજે હાથ છોડ્યો ત્યારે જેઠી સીધો જમીન પર પીડ્યો એટલે સૌ સામે ભોંઠો પીડ્યો ને ઊભો થઈને ચાલતો જ થઈ ગયો। પછી 2-3 દિવસ સુધી તો સભામાં કે દર્શને દેખાયો જ નહીં। હિરજીભાઈએ શ્રીહરિને સભામાં એ વાતનો ઉલ્લેખ કર્યો। ત્યારે મહારાજે સભામાં સૌને ઉપદેશ આપતા કહ્યું કે ગુરુ, દેવ, રાજા, વિદ્વાન કે ત્યાગી વગેરેને સન્મુખ દર્શને જવું ત્યારે નમન કરીને ચાલવું ને વિનય સહિત વર્તવું। છાતી કાઢીને કે પગ ચડાવીને ગોઠણ બાંધીને બેસવું નહીં। એમ સૌને લોક વ્યવહાર સારું ઉપદેશ દીધો। 2-3 દિવસે જેઠી વાલજી પાછો કોઈ એના સમોવડિયાને સાથે લઈને સભામાં આવ્યો ને બેઉ શ્રીહરિ સન્મુખ છાતી કાઢીને અવિવેક સહ ચાલ્યા। તે મહારાજે બેઉને બગલમાં પકડીને ઘણીવાર સુધી પકડીને દબાવી રાખ્યા। બેઉએ શ્રીહરિના હાથમાંથી છટકવા ઘણાય પ્રયત્નો કર્યા, પણ કશુંય કરી શક્યા નહીં ને બેઉને મોઢે ફીણ આવી ગયા। શ્રીહરિ તો એમ જ સૌ સાથે સાહજિક રીતે જ વાતો કરતા રહ્યા। થોડીક વારે છૂટા મૂક્યા તે આઘેરા જઈને બેઉ પીડ્યા ને અર્ધ બેભાન થઈ ગયા। પછી ઊભા થઈને બબડતા બેઉ ચાલી નીકળ્યા। સૌ હરિભક્તો તો મહારાજના બળ પ્રતાપને જોઈને દંગ થઈ ગયા ને બોલ્યા કે હે પ્રભુ, આજે તો જેઠીને તમે બહુ પરચો દીધો। આવી તમારી લીલાના દર્શન તો અમે ક્યારેય આજ દિન સુધી કર્યા જ નહોતા। આમ બેઉ પ્રસંગે શ્રીહરિએ સુંદરજીભાઈનો ને જેઠી વાલજીનો ગર્વ ઉતારીને સૌને ઉપદેશ આપ્યો। અસ્તુ જય સ્વામિનારાયણ। કચ્છ લીલામાંથી।